તો જય માતાજી, ઓમનો જય શ્રી કૃષ્ણ. તો આજથી થાય છે શ્રાવણ મહિનો ચાલુ. આજે છે અમાસ, અષાઢી અમાસ, એટલે આજે છે ને દશામાનું વ્રત ચાલુ. તો ચાલો મિત્રો, જો પૂજા ને એવું થઈ ગયું છે, મંદિર જઈએ છીએ. જો થયેલું તૈયાર થઈ ગયો છે, તો ધીરે ધીરે બધા આવે છે એટલે જઈશું. ચાલ, તો જો દાદા આવી ગયા છે. પપ્પા લાગી ધીરે ધીરે આવે દો બહુ એ નહીં, પેલું ચંપલ લસરી જવાય ખાસ આવે તો ચાલો અમે જઈ છીએ બધા મંદિરે. તો તમને પણ દર્શન કરાવું. તો હું ને જો મંદિર આવી ગયું છે, હું જાગુન દાદા ને પપ્પા ને બધા ગયા હતા. તો મસ્ત મજાના જો ભગવાનના દર્શન થઈ ગયા. ને પપ્પા જો બાપ દીકરો બે જણા મંદિરની બહાર દર્શન કરીને નીકળે છે, અને હું ને જાગુ બેઠા હતા. મંદિરેથી ઘર જવાનું મન થતું નહીં, એટલી શાંતિ લાગતી છે. જવું પડશે. ચાલ, પછી અમે જો ઘરે આવવા માટે નીકળી ગયા છીએ. તો અમારે બહુ દૂર નથી, 5 મિનિટનો જ રસ્તો છે. મંદિરથી આવી ગયા છીએ, અને આવી જો બધાએ ચા પાણી પીધા. તો આપણે તો ચા નહોતી પીવી એટલે પીધી નથી. અને જો કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે, તો હવે સૂકવી દઈશું. ને આજે રસોઈ કરવાની બાકી છે, તો રસોઈ બનાવીશું. અને લાઈનમાં આવવાનું છે, તો પહેલાં કપડાં સુકાવતા જશું, લાઈનમાં આવી જશું, બે કામ થઈ જાય. ચાલો, લોકમાં બન્યા રહેજો. પૂરું થઈ ગયું છે, એને 12:15 થઈ ગયા છે. અમારે આગળ છે 5-10 મિનિટની કિચનમાં આપણે કામ કરતા ગયા હતા અને લાઈવ કરતા ગયા હતા. જો દાળ મસ્ત ઉકળી ગઈ છે, થઈ ગઈ છે, ભાત થઈ ગયા છે. તો ચલો હવે છે ને આ બધું પતાવી દઈએ જમવાનું બનાવવાનું. હવે રોટલી બનાવી દઈએ ફટાફટ, આ રસો બળી જાય એટલે, ને પછી જમી લઈએ. ને આજ તો જો ગાઈસ એકદમ તડકો આવી ગયો છે મસ્તીનો, હું તમને બતાવું. એટલે આજ એવું લાગે છે કે મસ્તીના કપડાં સુકાઈ જશે. આપણે તાપ સારો આવે ને એટલે આમ મજા આવે, માથાની મજા આવે. તો ચાલો હવે આપણે રસોઈનું કામ પતાવી દઈએ ફટાફટ. પપ્પાને જમવા બોલાવી લઈએ, રાહ જોતા હશે, ભૂખ્યા થયા હશે, કેમ કે આજથી અમાસથી અમાસ શ્રાવણ મહિનો રહે ને એટલે. તો ચાલો પછી મળીએ. તો ગાઈસ છે ને જો પપ્પા જમવા બેસી ગયા છે, અને બહારનું વાતાવરણ જો કપડાં નાખું ને એટલે તરત વરસાદ ચાલુ થઈ જાય છે. તો તાપ જોઈને મેં કપડાં નાખ્યા, તે તો વરસાદ ચાલુ થઈ ગયો જો ઝરમર ઝરમર. અને આમાં થોડુંક ઘેરાઈને આવ્યું છે, એટલે બીજી ત્રીજી વાર આપણે કપડાં ફેરવે. ચાલો ગાઈસ, તો હવે વાગી ગયો છે 1, એટલે આપણે આમાં લાઈવમાં આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો પપ્પા જમી લે ને એટલે લાઈવમાં આવશું. તો ચલો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો ગાઈસ બપોરના વાગ્યા છે 3:30, બતાવું જો તમને. 3:30 વાગ્યા છે, પથ્થરો પડ્યો છે. અને હાલ જમીન ઉભા થયા. બોલો, અત્યારે હવે વાસણ ઘસું. આ બધું આટલું બધું ઉપાડવાનું છે, એ બધું ઉપાડશું. ને વાસણ ઘસવાના બાકી છે, એટલે આજ મેં છે ને પહેલા જ લાઈવમાં આવી ગઈ, કેમ કે મને ખબર હતી નકર મારું લાઈવ રહી જશે. અને અહીંયા રસોડામાં કંઈક આવી હાલત છે, રસોડાની બતાવું. રસોડાની હાલત હજી આવી છે, બધું સાફ સફાઈ કરવાની. તો ચાલો મિત્રો, છે ને હવે કામે પાછા લાગી જઈએ. નવરા થઈ ત્યારે ખરા ખબર નહીં.
તો ચાલો જો આ બધું ઉપાડીએ, મારે બની રહેજો. તો જો આપણે કામ પૈતું 4:30 થઈ ગયા. બેસીશું ઘડીક. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. હાય ભગવાન. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6:45 અને જો વાતાવરણ છે વરસાદ ચાલુ થઈ ગયો છે બધા. પાણી પાણી થઈ ગયું છે. પછી 6:45. તો ચાલો હવે દીવાબત્તી ને આરતી ને એવું આજે આપણે વહેલું કરવાનું છે, કેમ કે આજે આપણે બી બહુ કામ છે. તો ચાલો ફટાફટ પતાવી દઈએ. તો પહેલા ભગવાનની લાઈટ ચાલુ કરી દઈશું. પડદા કરી દઈશું બંધ. પડદા બંધ કરીને એટલે બહુ જ અંધારું થઈ જશે. ને હવે કરી દઈશું લાઈટ ચાલુ. કંઈક દેખાણું લાઈટ કર્યું તે. તો ચાલો હવે જ્યાં રસોડામાં જો કેટલો અંધારું છે. તો ચાલો જો પેલા તો વાસણ ચડાવી દઈશું અને હવે આપણે આજે બનાવવાનો છે ફરાળી મોરૈયો. તો સામો બનાવવાનો છે. તો ચાલો બનાવી લઈએ. તો ચાલો અને ભાખરીની ચા બનાવવાનું છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાનું ફૂલ લીધું તો માતાજીને ચડાવી દીધું છે. જો કેવું લાગે મસ્ત ફૂલ લીધું. જો અમારી આંખો પર કોણા કુંડળા થઈ ગયા છે. જાગીને સરખા કરવા પડશે. ચાલો તો જો અમારે ધૂનનો ટાઈમ થઈ ગયો છે. તો અમે અમાસથી અમાસ સુધી ધૂન કરીશું રોજ. ઓમ નમઃ શિવાયની તો બધા આવી ગયા અને ધૂન ચાલુ કરી દીધી છે. તો અત્યારે તો અમે 3 જ છીએ. યસ કે પિંકુ કોઈ છે નહીં. એના પપ્પા ગેસ દુકાને. તો જો ધૂન ચાલુ થઈ ગઈ છે અને આટલા વાગે આપણે બધું કામ કરીને પરવાળા. તો હું એકલી ભૂતની જેમ આટા મારું છું. ઘરમાં બધા સૂઈ ગયા છે. જો આપણે અત્યારે રાતના ડુંગળી બટેકાનું શાક બનાવ્યું, કેમ કે યશ ભાવનગરથી આવતો હતો ને તો એ કેમ મારે ચા ભાખરી નથી ખાવી. તો પછી એના માટે એટલા વાગે શાક બનાવ્યું ડુંગળી બટેકાનું. તો જો ફાઇનલી યશની રાહ જોતા હતા તો હવે આવી જશે. યશભાઈ આવી ગયા છે. આપણે ખોલીએ દરવાજો. મારો લાલો આવી ગયો છે. લાલો મારો પધારી ગયો છે. કેટલા ટાઈમ આવ્યો કા યશ? 1 મહિના આવ્યો છે ઘરે. ચાલો ચાલો જો આપણે ચોપલો વાળી લીધો છે. જૂના જમાના ચાલો એને જમવા આપી દઈશું. હવે હોવાનું તો ખબર નહીં ક્યારે સવાર આમ ના પડી જશે એવું લાગે.
યશભાઈ જમવા બેસી ગયા છે. આવી લાગી તું બેટા તો હવે આપણે ફાઇનલી જોવા મળશે. લાલા કરી ગઈ છે. તો ચલો ગાઈસ, હવે આજના લાઈવને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ લાઈવમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભ રાત્રિ. આવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો, આવજો.